અમદાવાદમાં બપોર થતાં જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અંગ દજાડતી ગરમીના કારણે રોડ રસ્તા સુમસામ બન્યા છે। સોલાથી ગોતા તરફ જવાનો રસ્તો સુમસામ બન્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે એકલ દોકલ વાહનોની અવરજવર જ રસ્તા પર નજરે પડી રહી છે। ગરમીથી બચવા લોકો છત્રી, ગોગલ્સ અને ટોપીનો સહારો લઈ રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે। ગરમીનો પારો દિન પ્રતિદિન ચડતો જઈ રહ્યો છે। આજે અમદાવાદમાં મહત્તમ 41 ડિગ્રી તાપમાન રહે તે પ્રકારની આગાહી છે। અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે સામાન્ય વાહન વ્યવહાર જે છે તે જોવા મળી રહ્યો છે। મોટાભાગના રસ્તાઓ સુમસામ બને તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના સોલા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં છૂટાછવાયા વાહનો અત્યારે આવતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ગરમીની અંદર બપોરને 12 થી 4ના સમયગાળા દરમિયાન ટુ વ્હીલર ચાલકોએ બિનજરૂરી વાહન ચલાવવું ટાળવું જોઈએ, પરંતુ અત્યારે જે જરૂરી કામથી નીકળતા હોય તેવા લોકો નીકળી રહ્યા છે। મોટાભાગના રસ્તા જે છે તે સુમસામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદનો સોલા રોડનો વિસ્તાર હોય કે પછી અલગ અલગ વિસ્તારો હોય, ટ્રાફિકની જે બપોરની ગતિ છે તે ઓછી થતી જોવા મળી રહી છે। અંદાજિત 1 વાગ્યાની આસપાસનો સમય છે અને રસ્તાઓ સુમસામ બનવાના શરૂ થઈ ચૂક્યા છે। કરણ પ્રજાપતિ સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।